મહેનત કોણ કરો? અમારે તો મહેનત જ હોય નહીં. કશું જ નહીં. આઈ જાઓ હેડો અમે કોઈ અમે 10 મિનિટની મહેનત નહીં, શાક બનાવે એટલી વાર લાગે. અને એમાં તો કે અમારે આટલી બધી મહેનત કરે કોણ આમ કોણ કરે ને આ તો કોઈ પેલું એ થોડું કરવાનું. ગાય છે આમાં કશી મહેનત નહીં. ગાય છે આમાં મહેનત કશી નહીં. 10 મિનિટની મહેનત હતી અને એમાં તો ભાઈ ચેટલી હોશિયારી આ કાક કરી આખા ગામની આટલી બધી મહેનત. હવે જો કે કરશે તો ગાય ઊભી થઈ નાહી જાય. ચો નાહી જાય? ચો નાહી જાય? ઘરમાં તે જો ને આ તમે બનાવજો લે હેડો ગાય કશું મહેનત નહીં. 10 મિનિટની લાગી. હું પરકા નહીં ને એમાં કોઈ ખબર નહીં પડતી. લાલપરા જોરાય છે ને હવે બનાવતા કંટાળી એટલે. મારા મનનો કોકો આમાંથી કંટાળ જ નહીં નો. કપાતું જ નથી. અરે આ તો કંટાળા જોર. ના કંટાળ મોન જ કોણ કોણ મનનું મોની તું રહોરા ખાવાની હેડ્યો. મોમેરું હેડી પાછું હાઓ કઈ બની રહ્યો. મોમેરું પાછું હેડી તો ગાઈસ હવે અમારા કમ્પ્લીટ થઈ ગયું હોય જમવાનું અને છેલ્લે મારો ફેસ તમને જોવા મળી ગયો જ છે. કારણ કે હું તારનો બોલતો હતો કેમેરા પાછળથી ભાઈ મને અમારે બનાવી દીધી સગડો લાવી દીધો પાછો તો મને કેવું રહ્યું હાથે થાકી ગઈ. તો ગાઈસ આજે અમારે ઘેર બનાવવાનું છે ગુંદ બાંધવાનો પ્રોગ્રામ છે. તો ગાઈસ જો બધો સેટઅપ બહાર લગાવી દીધો. રસોડા પર શું હતું આવડી મોટી કઢાઈ હતી ને એ અમારે આવતી નથી એટલે મનુ હવે કાઢે છે ઘી. ગાઈસ આવડી મોટી કઢાઈ હતી ને એટલે રસોડા પર પથ્થરે અડી જતી સાઈડમાં. તો અમે બધો સેટઅપ બહાર લગાવી દીધો હતો. મનુ બહાર બેસી ગઈ જો મનુ ઘરે ઘીનો ડબ્બો નહીં ખુલતો ગાય. ઘીનો જે બોટલ છે ને એ બોટલનું ઢક્કન ખુલતું નહીં એટલે મનુ ભાઈ કોઈ ખોદવા જઈએ અને ગેસનું કનેક્શન પાઇપલાઇન મેં બધી કમ્પ્લીટ આવી દીધી છે. થોડીક જ વારમાં અમારો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. તો જો ગાઈસ પછી મસ્ત મજાનું મનુને 1 નંબર ગુંદ બનાવતા આવડે. મનુ આવડે નહીં આવતું તને? તો ગાઈસ જો જેનો ઓર્ડર આપવો હોય કહી દેજો મનુ. તો ગાઈસ હવે અમે અમારી પદ્ધતિ રીતે ચાલુ કરીએ છીએ. મનુ હા મનુ હવે એની રીતે ગુંદ બનાવવાનું ચાલુ કરશે તો હું તમને આગળ બતાવું. તો કન્ટિન્યુ રહો વ્લોગમાં. ચલો ગાઈસ આ ખોલ્યા પર ચલો હેડો. ફરી હું ખોલેલું. હા ચમકો. તો ગાઈસ જો મારા બોટલ મારે ખોલેલી પર છે કારણ કે મનુ વડે ખુલતી નહીં. હાથ છૂટલી જો આ તો ગાઈસ મનુ વડે બોટલ ખુલતી નહીં એટલે મારે જ ખોલેલી પડે. આ ખોલ્લા પડે ને એટલે મને દુખાવાનું 2 દાડા 2 દિવસ દુખાય ને. તો ગાઈસ જો એને શું થયું હાથે ચમ ખોલ્લા પડ્યા. હા ટોપરો ને કાજુ બદામ કાપી નીકળ્યો. ટોપરા ગાઈસ કાજુ ને બદામ ને બધું કાપતો એને ચક્કાવાળે કપાવડાવ્યું મેં કોઈ એમ નહીં ખોટાયું તે બધું હોય ને શું થયું ફોલ્લા અગરી ફોલ્લા પડી જાય ચક્કાવાળી કાપી. તો લાવ ડબ્બો આ બાદ લાવ હું ખોલી આલું. તો ગાઈસ આ છે ઓરિજિનલ ઘી ગીર ગાયનું ઘી હે ગાઈસ. આ લાયા તમે દેખામથી 2400 રૂપિયા લીટર જો લખ્યું A2 ગાયનું ઘી. તો ચલો મને હું ખોલ નાખું. તો ગાય જો ઘીનું ઢાંકણું અમે ખોલ નાખ્યું. આમ કરીને ગાય ઈજી જ હતું એકદમ ખારી. આમ કરી મને આમ જ કરવાનું હતું નહીં આમ કરીને ગાય છો ને આમ કરી આનો આમ કરી મચેરવાનું જ હતું અને ખુલી જતું. તો ગાય જો મને ઘી નાખે હ ભાઈ ઘી ગરમ કરીએ પહેલાં શું કરશું ઘી ગરમ કરવાનું. ગાય પહેલાં ઘી ગરમ કરશું. આ તો 1 નંબર ઘી હે ગાઈસ. તો પહેલાં ઘી ગરમ કરીએ. લાવ પેલો ઉખ્યાનો નહીં નાની ચમચી નહીં લાય તું. લે આમ પકડો હું લેતી આવ. નાની ચમચી લેતી ગઈ. તો ગાય જો નાની ચમચી આવી ગઈ હવે નાની ચમચી વડે બધું કાઢ લે. બાકી બાટલી ગરમ કરીને કાઢ લે બરાબર. બાટલી ગરમ કરીએ તો ફૂટી જાય ખબર તને? બહુ નહીં કરવાની પણ બહુ કરીએ તો ફૂટે એવું હે. બનાવવાનું આ નાખી દઉં બધું કર રવા દઉં નાખો ને બધું નાખી દઉં. તો ગાય જો આ ઘીનો બાટલો હું ખાલી કરું અને આ મનુ એ કરે. તો ગાય બેને 2 કિલો ઘી હે તો 1 બોટલી ચા 200. ગાય ઘી ઠરી ગયું ને શિયાળાનું એટલે ખાલી થતું નહીં. હવે ગાય ઘી નીકળતું નહીં તો ડાયરેક્ટ ગેસ ઉપર બાટલો જ ગરમ કરે. જો ફાઇનલી બધું ઘી નીકળી ગયું. હવે હું શું કરશું મનુ? હવે કઢાઈ સીધી પેલા પર મૂકશું. તો ગાય હવે સીધી કઢાઈ ગેસ ઉપર ચડાવવાની છે. મનુ એ ગેસ ઉપર કઢાઈ ચડાવી દીધી. ગાય ગેસ કરતા કઢાઈ મોટી છે એવું થયું. આ ચૂલા પર બનાવવાની વસ્તુ હોય પણ 2 છોકરીઓ આવી જઈ જોવા તમે શીખવાયા ને એટલે મોટા થાય એટલે તમે બનાવતા આવડે એવું ને. શીખવાડી સારી તો આને કઈ નાખજો હતું. તો ગાઈસ હવે ચાલુ કરી નાખ્યું ઘી ગરમ કરવાનું. મનુ એ અમાર પૂછી લે સેટો બેજો તામી તે શું કરે તે એવું હા શું કરું હવે? ઘી ગરમ થયું હવે અંદર ગોળ નાખવાનું. પેલા ગોળ આવે કે લોટ આવે? ગોળ આવે પેલા. એટલે પેલા ગોળ વગાડવો પડશે એમ ને? હા પછી ગોળ વગરી જાય ને પછી ઘી ઘી નાખવાનું. પેલા ઘી લોટ બરાબર. એને એમાં શું પછી લોટ શેકાઈ જાય ને એમાં શું હા ઊંટ છે ગાઈસ. ઊંટ અમે ગુંદ બનશે એટલે ગુંદ નાખવાનો આપણે. ગાઈસ હવે તેલ હોય ને જો ગરમ થવા આવી ગયું હોય જાજુ બધું તેલ ગરમ થઈ ગયું હોય અને તમે ગોળ નાખો. હા આટલો બધો ગુંદ લાવવાનો હોય. એને લખેલું તું એમ આખો 2 પેકેટ
તો કિલો હ ખાતો હશે કિલો અરે ભાઈ કિલો ગુંદ પ્રમાણે એને સામાન લખેલો બધો પણ આપણે આટલો બધો નહીં ના ચમ મીડિયમ નાખવાનો દુકાનવાળા કિલો ગુંદ પ્રમાણે બધો સામાન લખેલો હતો કે 2 કિલો ઘી જોશે એમ જરૂર પડશે હજુ તારા ગમે ત્યારે ચમ ના નહીં આવે ચોખ્ખું તો આ કરવા તો પછી ઓમ નમી જાય તો એટલે ઘરે તારે એક હાથે લુગડાવાળી પકડી નહીં રાખવાની પણ લોટ નાખું એટલે તો પછી ફટાફટ હલાવવું પડે એવું હોય ન કહું થાય નોકો પછી ને તો ગઠ્ઠા બાકી જાય ગઠ્ઠા ભાગી જાય એટલે એને શું કહેવાય ગોળ એટલો બધો નાખે તો ગળ્યું નહીં થઈ જાય ચમ 2 કિલો ગોળ 2 કિલો ગોળ તો નાખવો ચલો હવે ગોળ નાખ્યો તો ગાય ઘી ગરમ થઈ ગયું હવે સીધો ગોળ નાખીને ગોળની ચાસણી કરવાની જો લગી ગોળ વગરે નહીં તો લગી તો ગાય હવે ગોળ વગરે નહીં તો લગી તમે આ વિડીયો જોતા જોજો એટલે તમને બનાવતા આવડી જાય તો ગાય હવે ગોળ નાખી દીધો હવે બધું હલાવવાનું ચાલુ નહીં મને હવે ગોળ વગરે નહીં તો લગી શું કરવાનું અલગ કરવાનું હરખો પાયો આવવો જોઈએ પાયો એટલે શું કહેવાય એને તો ખાટલામાં પાયો એમ ને હા, હું તમને બતાવી કોનો પાયો આવ્યો ખાટલામાં પાયો એટલે તો ગાય ખાટલામાં પાયો ના આવે ને તો લગી હલાય કરવાનું શું તો શું સીધું નહીં લાગતું કરે સીધી જ છે ભાઈ સીધી જ છે સેટઅપ કમ્પ્લીટ આપણું ગાય એવું છે આનું પાયો આવી ગયો ના જ નહીં આવે. તો હજુ ગોળ નાખવાનું પછી હવે લોટ નાખવાનું ચેલી વાર હજી તો વાર છે છેલ્લા નાખવાનું આવે છેલ્લો પછી આ કાજુ બદામ ને એવું બધું પછી એને ચરાવવા નહીં દેવાનું એને ચરવા દેવાનું ને હલાવવું પડે અને તે પચાન પાડવાનું આવે ઢેપો એ તો ઠરી જાય તાને આજે ને હતા ને અત્યારે જ પાડવાનું તો બરાબર પીડીઓ ને બીડીઓ બધું ચાલે તો ના ગાય ખવાય ને સંજુ હવે ઘી છે ને બહુ ગરમ થઈ ગયું છે ગોળે ઓગળી ગયો હવે મને આમાં પેલું નાખવાનું છે ને વચ્ચેલી વાર લાગશે હજી તો થોડી વાર લાગશે હું ઉતાવળું બોલશો હજી વાર લાગશે થોડી શું એટલે લોટ નાખવામાં ચેલી વાર લાગશે લોટ નાખ્યામાં 5 મિનિટ જેવું લાગશે 5 મિનિટ જેવું લાગશે હજુ ચૂલા કરતી આ ગેસ સારો કેમ ધૂની ના લાગે શરદી ના થાય શાંતિથી બનાવાય એટલે ચૂલા કરતી ગેસ ઉપર સારું એમ હા બળી ના જવાય આમ તો ગરમ પણ થઈ જશે ને પછી ગરમ ના થાય એવું ના બને આ ગરમ તો થઈ જ જાય ફટોફટ આપણે ગેસ કેવો લગરો એવું હો તો ભગભગ લગ રહ્યો કાંઈક જો ગેસ ભગભગ લગ કેવું રહ્યો. લગ રહ્યો અને ઓની કમ્પ્લીટ ડાયરેક્ટ જ કોક વસ્તુ બનાવી હોય ને તો ડાયરેક્ટ જ ચરક ચરકો અને ગેસ એટલો મસ્ત આમ સીધો લગરો ને એવું છે એટલાનો ચૂલામાં તો કેવું હરખું લગરો ના અને બધી કૂટો તો આપણે તો હું તો ચૂલો કરવાનો તો કે ભઠ્ઠો કરી નાખીએ આપણે તમે ત્યાં ચૂલો કરવાનું કહેતા સોઈટો કોટી જાય એટલે લાકડો લાવી દે બજારમાં ખોટી એવી માથા શું કરો એના કરતી આપણે તો આ સારો છે તો કે જીવત મોટો સગડો મગાવી લેવો આપણે આવો સગડો ચાલો આવડો સગરો આપણે ચાલ જ આવી જ વાતો હવે કતિક વારમાં ઉઠી જાય. બરાબર હોય ને બધા નખરાવાળા આમ કે ચૂલા પર બનાવીએ એમ પછી આમ ગેસ ઉપર બનાવીએ એમ આ નેચા 2 વાર તો બનાવવામાં જ મહેનત હોય, બીજી શું મહેનત હોય આ બધું કાપવાનું મોરવાનું ખોલ્લા પડી જાય તારે બની રહે ભાઈ એટલે તો તું કારીગર બનાવવાની ઓહો. તંબુરો જોઈએ જો આપણને બને તો આજ બોડામાં મેલું ઈટ પોર જ ખાધે તો બોલો પોરમી એ જાતે જ બંધ થતો એ તો જોવું તો આ વખત કેવું બને નતો બંધ્યો પોરમી કમ્પ્લીટ ઓર બંધ જતો ને ફોનનો વિડીયો હશે જ કેટલો બંધ્યો તો 2 કિલોનો આપણો 2 કિલોનો સોનતીફાનો 2 કિલોનો કાચીનો 2 કિલો મમ્મીનો કેટલો બંધ ફોનનો વિડીયો હશે કદાચ મારા હશે જ ને કેટલો બંધ્યો તો એ મને નહીં ખબર કેટલું બધું પોર તો સોનતીફાઈ કમ્પ્લીટ હતો એટલે આવી ગયો મદદ કરાવવા શું લઈને આવ્યો ભાઈ તો ચાલ ભાઈ હોના છે હોના જન લઈ આવ્યો કેટલા ને આવી 250 કાલે બધીને શું કરી દીધી એ તો શી ખબર ના ખબર તો ગાઈસ આ કોનો કહેવાય સપ્લિમેન્ટ સપ્લિમેન્ટરી પેલા નો હા હોના જન લઈ આવ્યો સપ્લિમેન્ટરી જવું તો પરત નતા નહીં બનાવવા તો ગમે તે કરું જો ગાઈસ અમારા ફોનમાં રિઝલ્ટ જેવું આવે જો છું મજબૂત આવે ને મજબૂત આવે ને આવાજ ને ચલો ગાઈસ ગાઈસ રાતે જો એકદમ ક્લિયર અંજોર દેખાય બરાબર બધું રાતે પણ ફૂલ ચકાચક રહી જાય લલ્લુ હા iPhone 60 પાયો આવી જશે 70 16 તેના પર એટલા લઈ જાય 16 ગાઈસ પાયો આવી ગયો જો આવી આવે ને આવી ગોર ઉપર આવે એટલે મતલબ એમ તો પાયો આવી ગયો એમ હવે શું કરવાનું હવે લોટ નાખવાનો ગાઈસ હવે એ બેટા એ આવાજ મૂકી દેજે મને તો સપ્લિમેન્ટરી મેં મૂકતો ભાઈ તું ઘરે ચાલતો હે તો પેલ બાજુ કરે આવાજ ચલાવી પેલ બાજુ જતો રહે ખુરશી બાજુ અય ગાઈસ તો આજે અમે કોમો વર્ગા દઈએ
જો. ઘેર બૈરું પછી ભૂઈ બેજા નમો નહીં ખાલી અચ્છા નંબર એટલે એમ કે મને હા લાગ્યું કરે પકડી રાખ તને કોને લગાડી દીધું હા ભાઈ રોય એક જ જતું રહ્યું એમ ઘેર ચોકાય એ મમ્મી ના ઉજાર હા હા તો પછી તને પછી કે ને ઘેર જઈને કે મને રોજ દેલા શું કેવું લે આરો ઘેર જાય રંગ ચાલુ કરો ન લે આરો ઘેર જાય પછી એમ કે ભાઈ હવે મને જ બની આલો તો શું નમો કરી નાખો નકો આઈ કોની કરે હલવી ના જોઈએ કત્તી આમ બે હાથે પકડે મજબૂત બધું તો ના પકડાય. ગાય છે હવે મને શું નાખ્યું લોટ ભરેલું હું ઘઉંનું ભરેલું ગાય ભરેલું. હવે ગાય ઘઉંનું ભરેલું ડાળી દીધું હોય જો પછી બધું બીજું બધું નાખ્યું પેલા ઘઉંનું ભરેલું ચડી જાય પછી બીજું નાખવાનું એ તમને ખબર પડે તો આતે ચડી Yes, sir. ગાય છે હવે ખચર ખચર હલાવો ને એની અવાજ બહુ આવે હા, પેલું એ થયું. કલર હજુ થોડો પેલો એ થશે ને એ તો ચડશે પછી એવું થાય એમ જમ એટલું જ નાખ્યો લોટો super લાગતું ને? હવે વગર નહીં લે ફૂટે નહીં લોટ એમ ઘઉંનો લોટો super લાગ્યું. લોટ એટલે ભરેલું ફૂટે નહીં ભરેલું બહુ નોનું નહીં ભરી ગાલ્યું ને તે મને એવું જ લાગે દરી ગાલ્યું એટલે આ તો શું હોય માટી. બોલો 100% કકરો નહીં લોટ નહીં ને એ તો તમને ખબર ના પડે શું તને ખબર ના પડે તમને બગાડ તો સમજી લે કે તારું આઈ બન્યું ના, તારે બનાવાય જાય એવું હોય તો. વાત કરું તે લોટ ભરવાની જગ્યાએ દરી ગાલે એવું લાગે મને તો કકરો બહુ લાગે હા દરેલો બહુ લાગે પહેલી વખત બનાવ્યું ને પણ બહુ આખો હતું એટલે આખર હું કર્યું કહું ચાઈને આ ત્યાં આમાં તો આખો જ જોઈએ લે કકરો જોઈએ ઉપર ભાઈ પણ બહુ નથી ગમતો પછી પછી આ તો લોટ જેવું લાગશે ચારશું એટલે ના ના કડક જ થાય. કરે હપર પકડજે ભાઈ આ પકડી જ છે ને. શું કેવું વળી? આના બે હાથથી તારી પોતાના મેળા આવે. અને પેલી ચોજી ના મેળા આવે. પેલી ઘરમાં ઘરમાં ચમ જઈ ભાઈ એ ફોન રમવા જતી હતી કોનો રમવા જો હવે ઘી ઓછું થઈ ગયું ને હવે હમું ઘી નહીં જાય થોડું બધું ઘી અંદર ચૂહી લે લોટ ને કોઈ લોટ જાય છે ને ચૂહી લે લોટ આ બધો લોટ છે અરે ને ગેસ ધીમો કરજો લો નીચે નમીને ગેસ ધીમો કરો કન્નાક ને એકદમ ચોટી દઈ જવાનું ભાઈ અરે ઓવડા મોટા પર ચોટી દઈશું તમે. બાય ડાઈ રસોડું અમે બહાર સેટઅપ લગાવ્યા આજે બધો બહાર સેટઅપ લગાવી દીધું હો સંજુભાઈ સબમિટ આપે ને સંજુભાઈ. મહેનત કોણ કરો અમારે તો મહેનત જ હોય નહીં કશું જ નહીં આઈ જાઓ હેડો આમાં બનાવી કોઈ આમાં 10 મિનિટની મહેનત નહીં શાક બનાવે એટલી વાર લાગે અને એમાં તો કે અમારે આટલી બધી મહેનત કરે કોણ આમ કોણ કરે ને આ તો કોઈ પેલું એ થોડું કરવાનું ગાય છે ને આમાં કશી મહેનત નહીં આપણે કંટાળી. ગાય છે આમાં મહેનત કશી નહીં 10 મિનિટની મહેનત હતી અને એમાં તો ભાઈ ચેટલી હોશિયારી આ કાક કરી આખા ગામની કે આટલી બધી મહેનત આવા કોણ- જો કે કરશે તો ગેસ ઊભી થઈ નાહી જાય ચો નાહી પછી જાય? રહેવાનું. ચો નાહી જાય? ઘરમાં તે જો ને આ તમે બનાવજો લે હેડો બસ ધપલા કશું મહેનત નહીં 10 મિનિટની લાગી તેલ ગરમ થયું અને લોટ નાખ્યો 2 મિનિટમાં લોટ ગોળ નાખ્યો તો ગોળ પાયો આવી ગયો ધપુ એટલે લોટ ઠપકારે આપણો મીકી દે હેડ આપણો બહાર જતા રહીએ તે રહ્યા. વાત કરો હતી હા આમાં કશું મહેનત નહીં આ તો મને કીધું તો ઊંઘમાં બનાવી દેવા નહીં લે આરોહી શું કેવું આરોહી હા આરોહી શું કે 2 મિનિટની મહેનત હતી તું ના, એ આ તો 2 મિનિટનું કામ હતું આ તો મને કીધું તો હું કરી નાખવા મને કે નેચે બનાવવાનું હોય ને હા બોલાવજો હો ને? ખાલી 2 મિનિટનું કામ હતું એમાં તો કે આટલી બધી મહેનત કોણ કરે ઓમ ને તેમ ને લુંકરું પૂંછરું લેતા જ દુકાને ચાલી ગઈ. લુંકરું પૂંછરું કરતી હતી અમારું લઈ લેતા કેમ કઈ ઘીના 5000 રૂપિયા થાય 2500 રૂપિયા કિલો પૈસા આવો એટલે હું કાલે સવારે જઈને લઈ આવું પણ આ તો અમારે સેવા કરવાની એમાં શું થાય? આ 700 વાળું ચાલે તમારે લાહે એવું ના હા તમારે લાહે એવું છે મમ્મા દગો કરવાનો 700 રૂપિયા વાળું કિલો નહીં ચાલે બાલી આવી તોડજે ઊંટ કહેવાય તાર પાસે ઊંટ ખાધી હતી મામાએ નથી ખાધી તમે તો ખાધી હશે ને બાજી મીઠું પાણી પીધું હા? મનસા હા હવા શેર હું કેતા માઈ ખાધી કેટલું બધા લગાડે? આવા છે ઊંટ તાર માએ ખાધી હતી લીધો એમ થોડી બને. એ તો ખાલી ઓમ ઈ હા? એટા વિડિયો બનાવો તાર માએ ખાધી હતી ઊંટ ના આ ઊંટ ખાધી તો તારે તો આમ એક હાથે હલે મનસા આટલું બધું જોર ના થાય હા, એ તો કહું. એ તો અહીં આવો તો ખબર પડે ને કે ચમનું જોર થાય ને ચમનું આ તો હું હાથ ગાલીને હલાવી દઉં તો મનસા આ લાવો ના
હાથ તો ગાલો વર ચોપડે જતી હાથ ગાલી ન લાઈ દો અરે ગુંદ ચાન નાખે ચાલે આ ભૂલીજી અને ના ભૂલીજી ભૂલીજી યાદ એ ના ભૂલો ભૂલવા છે ને સાચું કહું ના છા એ મને આ ચમચી અંદર કાઢ દેતી ના તો ઉપર મી જતરા આ રી જે ને બધી ના નાખતી હૂંઠ નાખનોલી એટલે બસ. હવે નોનપણમાં તો ખાધી નહીં તમારે નોટ પર નહીં ખાઈ ખાતી પણ હવે કઈ રી ખાઈ તો ખાઉં ને ખાટલો પર ગયા તાને ખાઈએ ને દીવા ગુણ તોરવાનો હે ગુંદે તોડ નાખી બધો આ માથાનું દો કપા થાક લાગ્યો મનસા કોણ લાગે ગુંદ નાખે ને તાના ઘી ઓછું થાય અને મનસા કાલે લાલભાઈ અમારો મસાલો લાવવાનો ને તું ન્યા ચક બનાવવા દે એમ કહે લાલભાઈ આઈ મને મોકલી દેજો ના ઘી તો હાથ ચોર ચાલશે અરે અમાર તો કોણ બોલવા છે જાય છે બહુ ચાલશે બને હા ને ભઈ આમ તો બટાકા જ આવી ઘી ના આવે જે આવે તે પાણી હતો હોય ચાલશે ભાઈ શું થાય ખાલી ખાઈને જાડું થવા એટલે બસ નહીં ચમનું ઝાડુ ખવાય બટાકા ખાઈ ભૂલાય નહીં ગેસ થઈ જાય હા પણ તમાર તો મન સામે કે ખાશે ને બટાકા ખાશે કે ચોખ ખાશે તો પણ ગુંદ આટલો? ભલે બે પરીકો લાવ્યો અરે બાબી કોઈ ન ખાય પછી ચીકી થઈ જાય આપણે તો થોડી વારે તૂટે એવો જ જોઈએ દોત મજબૂત છે અમારે ચપટી બટી ના નાખી તો અરીસો તો તમારે મજબૂત છે પણ તમારે શું પોંચો બે પેકેટ ના ના ખાય પણ આમ તો આઈ ચો જણા છોકરા મારે ખાન બારાનું પણ કેવું તો ચીકી થઈ જાય આ તો ભાઈ તો 500 ના આપણે કિલો ગુણ પ્રમાણે સામાન લાવે એમ કઈ સામાન વધે એવું લાગે એ સાચી વાત ના બધે સામાન ચો વધી પણ પેલો ઉપર ગયેલો તો સામાન ઓછો પડે એમ વધે કાપુ બરાબર ત્યાં તો ખાવું શું કેવું ગાડી એ ગાડી ફોનમાં અને યારો એ તું કરું તારે તો ફોન લઈ લીધી લે તું જોજે ખાલી ખવાય ચો કમ્પ્લીટ થઈ જાય એ તો આ હવા થઈ ગયો હવે જેટલું હવે તો અડધું તો હા પાછું ચર્યું નહીં કાજુ બદામ તો મનસા ના બેચમ ગુંદવા દાદા ખાવી કે ના ઉડી ખાવાની એટલે મારા બચ્ચા પર માર તો દોત પડી મજબૂત થઈ આ થોડી વાર ભાગીને ખાવાનું તો શું કેવું હા પહેલી વખત આ બાહુ ખાધી આપણે ના ખાધી ખબર હે. અડધો ડબ્બો બહુ એ ગાડી ચો જવું આ ભાઈ હા બેન ખાવાનું છે તાં કહું તમારે તો ચીટલા ગઉં ચો જવું ખાતા તો મને આ ખાલી ખોટું ઓકે નહીં ચાલો એમ કહો હમ ખર્ચો કરી ખરા પણ ખાધ્યા પાછા કોણ ખાવું તો પર જ ન લાગી હવે હાથ ગાલીને લખી બે હાથે ને બે હાથે બોલા પણ હાથમાં. હાથે તો કશું ના થાય તો બાજુ ને છે અરે હાથ હાથમાં કેલા હાથ ગાલીને લઈ દેવા ડાયરેક્ટ આ લાવ તો ચમ ના લાવે પેટમાં દુખાવાનું એ મટી જીવન તો એટલું બી પણ નેચે પાટલી લે ને ગોડે પાટલી દે દે લેતા પાટલી પર બે શીખવાર ઉપર રોધવા બેઠા આમાં તો કશું માઈને શીખવા મને શીખવાડવાની જરૂર જ નથી એ પાટલી ઉપર બેહું તો લાગતો ના હું નહીં કહું. ચમ ના ફાવે તો પાણી ખાવાની ઊભી ઊભી થઈને લાય આમ તાવે તો હરખું ફેરવ પણ વાંધો નહીં ગેસની હાથમાં. લે પાટલી જેટલી ઊંચી જોતો ઘોડા જેવી કાઢી લાઈને તાર નજીક પાડ. નજીક લાય. થાકી જી જાન મોયો વીંટું વાળા એમ તું એ. થાકીજી એટલા ને થાકીજી તાકી તમે આ ચાવે તો ગાળો અંદર તો ખબર પડે. નહીં મારે આવું શેટી રે શેટી રે શેટી રે શેટી રે લાવ મોબાઈલ આવું જો શેટી રે રોડ ના આવો તો શેટી રે શેટી રે કશું બનતું તો નહીં હા ખાલી કરી ખા. ખાલી એમની બોલવા જોઈએ. એમની કશું બને નહીં ખાલી એ કરતા ફાવો એ પેલી પેલી શું થયું પેલી શું થયું મીઠુડી ખાઈ ના છે થોડી મમ્મી મચ્છા મમ્મી ગુંદ નાખ્યો એટલે કડક થઈ ગયું તા કરક જ થઈ જાય એ તો ભાઈ લાવાતી નહીં ટપકી લેતા એટલે ગુમ બાયડું હોય. માર ભાઈ હું બધું કપાય પણ જોર આવે તો નાખ નતો ને મારો ગોળ કાઠો નતો ગોળ તો પેલી વખતે અમુક અમુક રો તો એમ કહી દે મન થઈ ગયો મને ના લાવવાનું બીજું બસ તાની તો એટલે ના ચર્યું હજુ તો કાજુ બદામ ચર્યું જો તો પેલું તો ગરમ જ નાખશું નહીં પેલું ડ્રાય ફ્રૂટ ચરી જો તો ગેસ ફૂલ કરે એટલે ચરી જાય ના કરાય ગુણ. હા ને તો દાદા તો હજુ ચોટ્યું જ નહીં ઘી જ નહીં ગરમ થયું ને ઘી ગરમ થયા વગર બની ગયું શી ખબર પાણી કેમ કર્યું લાલાજી મહારાજ છે હું શીખવાડ્યું નહીં શીખતી વાત સાચી હા, આ હું મહારાજ મહારાજ બાકી હું. એટલે હું કહું મને પછી ખાવ પડે આ કે ને એમ કરવાનું હું બરાબર રસોઈ બાવરચી અને આ બાવરચી છે
આ તો કંઈક ચીરા બનાવી દીધી અમે ગાઈસ હવે ને થારમાં કાઢવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ગળું પકડ હવે આમ થારમાં કાઢીને ગાઈસ અને ગચ્ચો પાડી મોહન થાળ જેવો મમ્મી ફરી આવે છે મમ્મીને ખોવી જાય મમ્મી ચોખ્ખો હોય જી ને એલા ને બસ બસ મીઠું ફટકારું બે થાળ તો ગાઈસ ભરાઈ ગઈ હવે જોઈએ ત્રીજો ભરાય કે નહીં ભરાય તમારે તો એક મને જેટલા ભરાય તઈ તાઈ એ કાચી તીન તીન હવે ગાઈસ જો આના લોટા વડે ઓમ કરવાનું પણ ખાતો નો નહીં પછી નો થાર હ થારી જેવડા ઓનો ગચ્ચો જાડો થવાનો નહીં મને હા હું સુના દઉં જો ગાઈસ આ હું ઘી ઉપર આવે ને તારા કેવા બંધ હજી એનો દબાવ એટલે આવી જાય દે તો એના આમ કરીએ એટલે આવી જ જાય આવો તો હું શીખવાડ તાને બધું આવડ્યું આમ તો કશું આવડે નહીં શું કેવું હા મમ્મી વિડીયો જોશે ને દિન કે મારે છોડીને આવત હોય તો મારે ઘેર મૂકી દેવી આમાં તાર માએ શીખવાડ્યું તો સારું જતું ને તને તેને વરમ દી તીરા બટ હે તમારે જત્રો હો દીવા લેવા આવશે તો પણ નહીં કોઈ શીખવાડ્યું નહીં પણ તાર મમ્મી શીખવાડે તાર એટલા ઉડી આવી ગઈ ના પછી તો જ્યો એટલે જ્યો પણ એ તો પાછું હોવાય નહીં પપ્પાને હોજી હોજી મિલવાસી દાતને ના કરી રવાનો પપ્પાને ફોન નહીં ફોન જવો જોશે તો આઈ જિંદગી અમે થોડું પેલા લીધે મમ્મી મને થોડું મરી એટલે આ રીને નેચર લીધું ને એ ઉપરથી લઈ લીધું ને એટલે મગી એટલે ઓછું પડે બસ એક પાકી લે આલું તું નહીં મને કોઈ હા અને વચ્ચે વચ્ચે લીધી એટલે પેલા કાઢ લીધું ને ઉપર વાળું બસ એટલે બસ બસ ઓ આમાં કેવું કરવું પડે ખબર ઓમ કરે એમાં સાઈડમાં લેવું પડે પછી એવું શીખવાડ્યું નહીં ને મેં મને જેટલું શીખવાડ્યું એટલું કર્યું નહીં બાકી જ મેં શીખવાડ્યું એ વળી આ ડબ્બો લઈ લેતો હા ડબ્બો મને હલતો ડિસ્ટર્બ કરે ડબ્બો કાંઈ તો ફેરવવું પડે એમ અને લોટો ના હોય તો હાથ ફેરવવાનો હવ ગાલ કહી ગાલે તો હું તોય ચાલો તો લીછો થઈ જાય ને તો ડબ્બો હોય ને એમાં. અને પછી અંદર ચમચી મિલતી ને એટલે ચમચી વતી જેટલું ખાવું એટલું ચમચી વતી દેવાનું મોટું ચમચું રાખવાનું ખાવું ચમચું કાઢી દેવાનું ચમચું ચલો ગાઈસ ગુણ બંધ જો જીને ખાવું હોય ને રોમપુરા આવી જજો મફત આલે તું મફત આલું જ ને તાર કોક મળવા આવે તો મફત આલ લે એમાં હું નથી બા મને હા. કાઢ માર ઘેર એમ કે ને રોમપુરા રોમપુરા એટલે મફત જ કે લે તું હા પછી આપણે ઓર્ડર લેવાય તારા ઓર્ડર આલ દે તો આપણે બોલતા ને કયા પોરો કેટલા ઘેર બોધ્યું તું ઓર્ડર 1000 રૂપિયા જતું રહે તારા જો કે લાવો 1000 રૂપિયા મજૂરી એટલે મને કહે છે એટલે હું બંધ થઈ જાય નહીં મને સાત ઘેર બોધ્યું તું ને પોટી તો હવે આપણો ગુંદો ખર્ચો નહીં થઈ જવો ભાઈ પેલો અમને નતું સુબીમ ના ઘેર જીતી તુલસી ગુણ ને પછી બંધ થાવરાય એ તો તો આઠ નવ થયો તુલસી ગુણ સુબીન ઘેર લઈને આવ્યા તો એ ગુણ બી બંધ થયો તે શાંતિ આલ્યો બે ટીપો તે પંકો ભાઈ કેમ ગુણ તો હારો બંધ થયો કે કારણ કે કણી બંધ થયો કારણ કે મણી સાઈન શાંતિ હું બોધેલું તે પડે કે લે કે આપણે કે બધું સામાન હું લઈ આલું કે મણી સાઈન ડાલ છે તે કે આપણે ગુણ બંધ થયો જબરું કાઠું કોમ પાછું ચમ એ તો નાટ પર લાવ હેડો ચપ્પુ એના માટે મજબૂત જોઈએ પેટે કાપી નાખે એવું ચપ્પુ હોય હા, તમને તો ખબર વળી જાય લે કાપવાની ને કોઈ દાર નહીં જોતી કાપતો બહુ મોટી ના રાખી તો આવડતું નહીં એના કરતી તો પેલું તાવે તો આમ મારું ભો અરે આવ્યું ને આવડતું નહીં હા ના આવડે ઉંમર થઈ ગઈ ખાટલા બેસ બેસે પીધું ઉંમર થઈ ગઈ હવે. લેવું પડે ખાલી હજુ હવે મારું ગુંદ કાપવાનું ચાલુ થઈ ગયું હે ઢેપા પાડે ઢેપા મનું ઢેપા થાય હું ઢેપા ખાય કે ના સોના, ખાય સોના. મને ખબર કે નાનું ઘરું ચીકું ખાય આપણને આદત જ નહીં કશી વસ્તુ ખાવાની સોનો મોનો ચીકું ખાય નહીં મને તું ખાવું લાર પડે લાર આપણા ઘરમાં કોઈ ઘરું જ નહીં ખાતું ને હે એ બા આમ થા માર તો આ ટોપરું નાખેલું કોમ માં ચમ ટોપરાની બાધા તો કીધું તો અમે ટોપરા વગરનું કાઢ લેવા જ ને પેલા ખાસું ટાઈમ બનાવીશું તો તમારે નેચર બનાવે તો ટોપરા વગરનું બનાવે ના અડધો ટોપરા વાળો અડધો ટોપરા વાળો ને ટોપરા વગરનો મારા હોલી હે ને એમાં ટોપરાની કોઈ બાધા હોય બંધ થઈ જાય હવે પાહુ બંધ થઈ જવાનું એ તેમ ફેરવે ને તો પાછું ના હંધાય ના કોઈ હા
હંધાતું છે તમે આખું ફેર જીવું કરી દેલો તો એના હંધા ચમ પતિજીના હંધા એવું હોય હમ. હા કેબડી હા હા. હંધા જ નહીં હું પરકા નહીં ને એમાં કોઈ ખબર નહીં પડતી. ચમ લાલ પરા હમ મને ચાલુ કર્યું આમ તો જો શું હા બરાબર છે એવું હા ઉતારીને હું જોર આવે એટલે મોટું મોટું પાડ દે હવે ને કોઈ મારી કોમ શીખવાડી નહીં કે ને જોર આવી જાય ને હવે બનાવતા કંટાળી એટલે મોટો ટેપો ઉહરી ગાલી હવે મોટો આરામ છોડે મોટા હાંતા સંદીપ બે પપ્પા કેવું તમને ખબર હા ઓમ નાખું ને તો એ કાચું બદામનો ટોપરો વચ્ચે આવે વચ્ચે આવે ને એટલે કપાઈ એટલે ચક્કાવતી આ રે ને મોટો મોટો હોય ને પણ હું આમ કહું કે આમ તાવે તાવે આમ ઊભો ઊભો આમ કર ને મારા મને કોઈ આમાંથી કંટાળ જ નહીં નો કપાતું જ નથી. અરે આ તો કંટાળે જોર ના કંટાળે મોન જ કોણ હો કોણ હા મનનું મોની તું ઈ હું નાખ્યું મને હવે? ખસખસ કસ નાખી ખસખસ એટલે હું લાડવા નાખવાની આવે લાડવામાં નાખવાની આવે અમે નાખાય. કોણ આ તો લાડુ આટલી બધી નાચી નાખવાની લાલ ભાઈ કોણ આ તો ઉનાનું ના લાડવા નાખીને આવે એવી લાડુ બનાવીએ ને તોય ચાલે નહીં મજા આવે મેં કાઢી હા એટલી ઠોકી ખસખસવાની નહી હવે એટલી આપણે થોડીક જ છે આ ના પેલી આપી આઠવાથી દીધી. ભેગી નાખને પણ આઠ વાગે જ ભેવડી. ઓમ કરી દે લે સબ્જી તો મગા મને નહીં ભાવ હવે તો હું એકલી થઈ જાય. ભૂખરી તો હું અમે રગોડા ખાવાની હેડ્યો. મોમેરું હેડી પાછું હાઓ કાંઈ બની રહ્યો મોમેરું પાછું હેડી કાંઈ જો બાટલો જતો સગડો જતો બાટલો મૂકી દીધો અને આ ટોટી ગેસની બધું લઈ જાય તો ગાઈસ હવે મારા કમ્પ્લીટ થઈ ગયું હોય જમવાનું અને છેલ્લે મારો ફેસ તમને જોવા મળી ગયો જ છે કારણ કે હું તારનો બોલતો હતો કેમેરાને પાછળથી તો ભાઈ મને અમારે બનાવી દીધી સગડો લાવી દીધો પાછો તો મને કેવું રહ્યું હાથે થાકી ગઈ થાક તો લાગે ને. હાથ બહુ દુખા માંડે તો હા હા જો કાંઈ ફોલ્લા પડી જાય કાજુ બદામ કાપીને બે આરે જો આ બે નહીં બે ફૂલા ભરે બે બે ફોલ્લા પડે કાંઈ જો આરે બે ફોલ્લા પડે અને આ તો તો કેવું દુખાય હવે. હવે ફટાફટ બધું મૂકી દે ખાલી હવે એક જ કામ કરીએ પણ તમારે टोटी हूँ नहीं लगी यार टोटी मेरा काम नहीं है गैस की टोटी हूँ नहीं लगी यार कारण કે આપણે ટોટી બોટી લગાવતા આપણને ભાવતું નહીં ગેસનો બાટલો તો બહાર જ જાય તો બીજો લગાય તો હા હા ગેસનો બાટલો તો બીજો लगाया तो पड़े हो घर આ में તો કરી લ્યો. टोटी मेरा काम नहीं है भाई मुझे टोटी लगाना नहीं पड़ा मुझे टोटी मेरा काम नहीं है तू निकली इधर से खाली छोड़ की औलाद तो चलो गाइस अब हमारा व्लॉग અહીંયા જ એન્ડ કરશું व्लॉग पसंद आए तो लाइक करो शेयर करो मनो चैनल पर नवा है तो करो સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી દો તો ગાઈસ હવે મનુ હન છેલ્લા બાય બોલ દેશે મનુ પછી ટોટી Bye. લગાય ત્યારે પછી ટોટી લગાઈ આવી સામુ જોઈ ફટાફટ આવી જી ગાઈસ ટોટી જો ટોટી લગાવી દીધી મનુ તો ચલો મનુ ઓર્ડર Bye. આપજો કે ઓર્ડર આપજો કે ઓર્ડર આપજો. તું ઓર્ડર કરો હા મેં ઓર્ડર કરું. તો ચલો ગાઈસ હું તમારે બાય order કરું. હા એટલે ગુંદ પણ જોડે ને પ્રોગ્રામ થોડી તું કર કોઈ તારે તો ગાઈસ મનુ કોઈ ઓર્ડર બોર્ડર લેતા નહીં કોઈ કોમેન્ટ કરતો નહીં ઓર્ડર માટે શું કેવું હમ. કોઈ કમેન્ટ ના કરતો કે જે કહી દે હેડ નકર નવરા નહીં અમે નવરા તો hier પણ ગાય સેરા જવા ના દે. હા એટલે ગાઈસ કોઈ ઓર્ડર માટે કમેન્ટ ના કરતા એમની કમેન્ટ કરજો તો ચલો મનુ બાય બાય. તો ચલો ગાઈસ થેન્ક યુ બાય